તો પાટણ શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામો અને દબાણો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ। શહેરના બુકડી વિસ્તારમાં જહીર ઉર્ફે ખોખરા દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે રહેણાંક મકાન અને દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પોલીસની મોટી કાર્યવાહીમાં 5 ગેરકાયદે દુકાનો અને 1 રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યું છે। જહીર ખોખરા સામે ખૂનના પ્રયાસ, લૂંટ સહિતના 10 ગુનાઓ નોંધાયેલા છે અને હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વર્ષ 2018માં કરવામાં આવેલા દબાણને દૂર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઉર્ફે ખોખરો અબ્બાસ ખાન બેલીમ નું જે ગેરકાયદેસર દબાણ હતું એને આજે દૂર કરવામાં આવેલું છે। આ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આ વ્યક્તિ ખૂનની કોશિશ, ધાડ, લૂંટ જેવા અલગ અલગ 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ આરોપીએ જે ગેરકાયદેસર દબાણ કરેલું હતું એ દબાણોની વાત કરીએ તો અલગ અલગ દુકાનો અને રેસિડેન્શિયલ હાઉસીસ છે તેને આજે ગેરકાયદેસર જે દબાણ કરેલું હતું એને એન્ક્રોચમેન્ટને આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી। માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ, ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વિગત છે? કૃષ્ણ, ચોક્કસ રીતે ગુજરાતમાં અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર મિલકતો જમીનો પચે પાડતી હોય છે એમાં દાદાનું બુલડોઝર પડતો હોય આવી જ એક ઘટના પાટણમાં ઘટતી છે। પાટણમાં જહીર કરીને એક અસામાજિક તત્વ હતો કે જેને લગભગ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો અને અત્યારે જેલમાં છે। એને લગભગ 2018માં એક મિલકત પડાવી લીધી હતી ને એ મિલકત ઉપર ગેરકાયદેસર કામ જે કહેવાય ને કે 5 દુકાનો બનાવી હતી। રહેણાંક વિસ્તાર પણ ગેરકાયદેસર બનાવ્યા અને જે સરકારની નીતિ અનુસાર આવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાના અંતર્ગત આજે પાટણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ જહીરના ઘરના કાચા પક્કા મકાનો સહિત 5 દુકાનો આજે બુલડોઝર પર ફેરવવામાં આવ્યું છે અને અત્યારે હાલ એ તમામ જે ગેરકાયદેસર મકાનો દ્વારા જમીન જપ્ત કરવામાં આવે છે। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।